કેમ કે હજી ઘણી યુવા પેઢીને પ્રશ્ન થાય છે કે આંબેડકરે કર્યું શું? તો જાણો કે તમે આજે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ સમાજનો વ્યક્તિ પાણી પણ પી શકે છે ને, તો એનું કારણ છે આંબેડકર. આજે કોઈ પણ યુવાનને વિદેશમાં જઈને ડિગ્રી પ્રાપ્ત કરવાના વિચારો આવે છે ને, તો એનું કારણ છે આંબેડકર. એ વર્ષોની અંદર, એ સમયની અંદર જેને યુએસએ ની અંદર, યુકે ની અંદર ટોપ યુનિવર્સિટીમાં ટોપ એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, ઇકોનોમિક્સની અંદર ભગીરથ જેમને હાસિલ કર્યું. આજે કોઈ વ્યક્તિ પોતાની લડત લડી શકે છે ને એક વિશ્વાસ છે ને કે મને ન્યાય મળશે, તો આ વિશ્વાસનું કારણ છે બંધારણ, ને આ બંધારણનું કારણ છે આંબેડકર. આજે કોઈ પણ મહિલા કોઈ પણ જગ્યા ઉપર જઈને પોતાની ફરજ બજાવી શકે છે, કામ કરી શકે છે ને પોતાના પરિવારને ચલાવી શકે છે, એનું કારણ છે આંબેડકર. આજે એક દલિત પરિવારનો દીકરો પણ કલેક્ટર બની શકે છે, એનું કારણ છે આંબેડકર. આજે કોઈ પણ વ્યક્તિ ઊંચું માથું કરીને ચાલી શકે છે, એનું કારણ છે આંબેડકર. આજે કોઈ વ્યક્તિ કરોડપતિ હોય, લાખોપતિ હોય કે ટકનું લાવીને ટકનું ખાતો હોય, પણ એને સમાન હક આપવાનું કારણ છે આંબેડકર. આજે મંદિરોની અંદર આપણે જઈને ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ અને ઈશ્વરના દર્શન કરી શકીએ છીએ ને, એનું કારણ પણ છે આંબેડકર. પણ જે કંઈ પણ આપણને ગર્વ પ્રાપ્ત થયું છે એનું કારણ છે આંબેડકર, અને આજે એમની જયંતિ છે. વિશેષ તમારું શું માનવું છે ચોક્કસથી કોમેન્ટ કરજો, પણ આ વિડીયોને તો આપણે જરૂર શેર કરીએ. એનું કારણ છે આંબેડકર.